બાપા હા પાણી પીવું? હા ભાઈ પી લે. હા. બાપા હા રસ્તો મઝેવડી ગામ જ જાય છે ને? હા ભાઈ, આ ખેતરની વાહે જે કાશી સડક છે ને હા એ મજેવડી જ જાય છે. બાપા, જો હું ખોટો ના પડતો હોય ને તો મને જ્યાં સુધી લાગે છે ને ત્યાં સુધી તમે કઈક દખમાં હોય ને એવું લાગે છે મને. ભલા માણા, તું રહ્યો વટે માર્ગો અજાણ્યો માણા. મારા દુખડા તારી આગળ રોઈને હું શું કરું? કોઈક જાણીતો હોત ને તો એના ખંભે માથું રાખીને ઘડીક રોઈ લેત. અરે બાપા, તમે માણસ છો એમ હું પણ માણસ છું ને. હા, મારા હૃદયમાં પણ રામ વસે છે. તમે તમારે બોલી નાખો ને તમારી અંદર શું દુઃખ છે. જો મારાથી એ દુઃખ દૂર થતું હશે ને તો જો બાપા હોય 100% કરીશ મહેનત. અરે બોલો ને બાપા, હું દખ છે તમને. લે ભાઈ, આ ચીઠી વાંચ. ઠીક, હલાવો ત્યારે વાંચી ના. તો બાપા, હા ચિઠ્ઠીમાં તો એમ જ લખેલું છે કે તમારી દીકરી દખમાં છે. હા, તમારી દીકરીની હાહુ થોડીક વહમી છે અને એની પાસે આ 10-15 ભેહું મંગાવે છે. હા શું? હા ભાઈ, મારી એકની એક દીકરી છે. એના વિવાહ કરવા હાટું મેં આ ખેતરે વેચી નાખ્યું અને અટાણે હું આ ખેતરમાં દાળિયું કરું છું. તને હા શું કહું ને તો અટાણે તો મારી પાસે ખાપણ લેવાના રૂપિયા નથી. તો હું 10 ભેહું ક્યાંથી લઉં? તો બાપા, હા ભગવાને જ મને તમારી પાસે મોકલ્યો છે. એટલે ભાઈ તું કહેવા હું માંગશો? હું વાગડનો એક મોટો માલધારી છું. મારી પાસે 200 ભેહું અને ગાઉં છે ભગવાનની દયાથી. અને એ બધાને લઈને હું વાગડથી ગુજરાત જાઉં છું. અને અત્યારે એ પાણી પીવા માટે હા હવેડે ઊભી છે. જો તમને વાંધો ના હોય ને તો હું તમને કહું છું, હાલો મારી સાથે. તમને જે ભેહું ગમે ને એ તમારી રીતે લઈ લેજો તમ તારે. ના ના, તું આ કેવી વાત કરશો? અરે તારે ને મારે એવો કોઈ સંબંધ નથી અને તારા ધણમાંથી એમ કઈ મારે એમ કઈ થોડી ભેહું લઈ લેવાય. ના ના હો. અચ્છા, હા તમારે ને મારે કઈ સંબંધ નથી એમ જ ને? સારું, તો આપણે એક સંબંધ બનાવી નાખીએ. આજથી તમારી દીકરી છે ને એ મારી બેન. તમારી દીકરીને હું મારી બેન માનું છું અને મારી બેનને દેવા માટે હું મારી ભેહું આપવા તૈયાર છું. તમને જેટલી પણ ભેહું જોતી હોય ને એટલી ભેહું લઈ લો. આ ભગવાનની દયાથી મને પૂન કરવાનો મોકો મળ્યો છે. તો આવું કામ છે ને જતું કરવા નથી માંગતો. હાલો બાપા હાલો, વધારે નો વિચારો. હા તમારી ઉપર આપ તૂટી પડ્યું છે. આવા સમય આવું વિચારવા ન બેહાય. મારી વાત માનો, હું હાસું કહું છું. અરે બાપા વિચાર ના કરો. આજ મારી સામે ધર્મનું કામ આવ્યું છે અને જો હું આ ધર્મનું કામ ચૂકી જાઉં ને તો હું હાસો માલધારી નો કહેવાય. હા શું કહું ને ભાઈ, તો મને અત્યારે એવું લાગે છે કે મારી સામે આ ગોવાળના રૂપમાં સાક્ષાત ભગવાન બેઠા છે, જે મારું આ અટકેલું કામ પૂરું કરવા આવ્યા છે. તમારો લાખ લાખ ઉપકાર ભગવાન. અરે બાપા જુઓ, મને છે ને ભગવાનની હારે નો હરખાવો. એમ માની લ્યો કે હું ભગવાનનો મોકલેલો નાનો એવો દૂધ છું અને માણસાઈની નાતે મારી મદદ કરવી ને એ મારી ફરજમાં આવે છે. હવે વધારે વિચારોમાં હાલો, બાકી મોડું થઈ જાય. હાલો હાલો ભાઈ, હું મારી લાકડી લઈ લઉં. હા લઈ લે. હાલો ત્યાં.